આજે તો અચાનક જ મૂવી જોવા જવાનો પ્લાન બની ગયો મારે. તો એમાં થયું એવું કે આજે તો મિની બ્લોગની શરૂઆત જ રિક્ષામાં થઈ. પછી તો શું બધા મસ્ત મજાના ગોઠવાઈ ગયા હતા. ઘરેથી કંઈ ટાઈમ જ ન મળ્યો મિની બ્લોગ સ્ટાર્ટ કરવાની, કારણ કે વિડીયો બનાવવામાં પડ્યા હતા. એટલે પછી તો હું નીકળી ગયા રાજકોટના રસ્તામાં, અને આ હતા અમારા રાજકોટના રસ્તા. અમે જઈ રહ્યા હતા મૂવી જોવા, અને તમને બધાને તો ખબર જ છે કે અત્યારે ટ્રેન્ડિંગ મૂવી હોય એટલે કે લાલો મૂવી. એટલે અમે પણ પહોંચી ગયા લાલો મૂવી જોવા, અને થિયેટરની બહાર અમે થોડાક એવા પોઝ દઈ દીધા. અને તમને બધાને તો ખબર છે કે અમે રહ્યા ક્રિએટર, એટલે એક પણ મોકો તો અમારે મુકાઈને, એટલે થિયેટરની અંદર પણ એક મસ્ત મજાની કોમેડી રીલ અમે બનાવી લીધી, અને જે રીલ કદાચ તો તમે જોઈ પણ લીધી હશે. રીલ શૂટ કરીને આવીને પછી અમે બેસી ગયા હતા અમારી સીટ ઉપર, અને બસ જો થોડીક જ વાર પછી મૂવી પણ ચાલુ થઈ ગયું. લાલો મૂવી જોયા પછી મારું કહેવું એવું હતું કે તમારે પણ જરૂર ને જરૂર એકવાર તો લાલો મૂવી જોવું જ જોઈએ, કારણ કે આ મૂવી ઉપરથી આપણે ઘણું બધું જાણવા, શીખવા અને સમજવા મળે છે. અને એક વસ્તુ તો ખાસ કે ભગવાન હંમેશા આપણી સાથે હોય જ છે. અને હું તો ફર્સ્ટ ટાઈમ થિયેટરમાં ગઈ હતી, પણ તોય આ ફિલ્મ મારું ફેવરેટ ફિલ્મ બની ગયું હતું. બસ કાંઈ નહીં, લાલો મૂવી બહુ મસ્ત મજાનું ફિલ્મ હતું. તો ફિલ્મ જોયું, અને ફિલ્મ જોઈને અમે પહોંચી ગયા હતા પાણીપુરી ખાવા. અને એટલે બસ જો બધા લાઈનમાં ઊભા રહી ગયા હતા, અને આપણે પણ પાણીપુરી ખાઈ લીધી.